કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ આજે મંગળા આરતી કરી હતી। મંગળા આરતી બાદ હવે બેઠકોનો દોર જે છે તે યોજાઈ રહ્યો છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ પ્રકારની બેઠકો જે છે તે જોવા મળી રહી છે અને બેઠક જે છે તે ટૂંક સમયની અંદર શરૂઆત થવાની છે। મહત્વનું એ છે કે ટૂંકા ગાળાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રીએ સીધો મોરચો ગુજરાતનો સંભાળ્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે 28 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા। ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓએ 2 કલાક સુધીની બેઠક આ કમલમ ખાતે યોજી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ચારેય મહામંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મહત્વના હોદ્દેદારો જે છે તેમની સાથે બેઠક જે છે તે યોજી હતી। આ બેઠક બાદ હવે વધુ એક બેઠક જે છે તે આજે મળવા જઈ રહી છે, એટલે કે આજે પણ આ બેઠકનો દોર જોવા મળી રહ્યો છે। આજે અષાઢી બીજ છે, બીજના દિવસથી ભારતીય જનતા પાર્ટી 2027ની શરૂઆત કરે તે પ્રકારે લાગી રહ્યું છે અને તેના ભાગરૂપે આ મહત્વની બેઠક અંતર્ગતની ચર્ચા થાય તો નવાઈ નહીં અને તે પ્રકારની બેઠક જે છે તે આજે કમલમ ખાતે યોજાઈ રહી છે। ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગુજરાતનો મોરચો સંભાળતા હોય છે અને આ મોરચા અનુસંધાને તેમની આ બેઠક જે છે તે જોવા મળી રહી છે। મહત્વનું સાથે સાથે એ પણ જોવા મળી રહ્યું છે કે વર્તમાન પરિપ્રેક્ષની વાત કરીએ તો જે 28 મેના રોજ જે બેઠક યોજાઈ હતી, બેઠકની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવ્યા હતા તે પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણી એટલે કે પાર્ટી વિથ ડિફરન્સની વાત કરવામાં આવતી હોય છે અને તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી આગોતરું આયોજન કરતી હોય છે। તમામ બાબતો સાથે ભારતીય જનતા પાર્ટી મહત્વના મુદ્દાઓ સાથે તૈયારી જે છે તે કરી દેતી હોય છે અને તેના ભાગરૂપે 27 એટલે કે આવનારા વિધાનસભાની ચૂંટણીનું વર્ષ અને તેની શરૂઆત અત્યારથી થઈ હોય તે પ્રકારે લાગી રહ્યું છે કે તેને લઈને મેરેથોન બેઠકોનો દોર જે છે તે ચાલતો હોય છે અને જે ખુદ ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે આવ્યા છે। ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે આ મોરચો સંભાળ્યો છે। આજની બેઠકની વાત કરીએ તો તેમાં ચારે ચાર મહામંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના પણ ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેવા છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓની પણ વિશેષ ઉપસ્થિતિની અંદર આ બેઠક જે છે તે યોજાવાની છે। 2 થી 3 કલાક સુધીના સમયગાળાની અંદર આ બેઠક જે છે તે યોજાવાની છે। તેમાં વર્તમાન પરિપ્રેક્ષની વાત કરીએ તો ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈને આ બેઠકની અંદર ચર્ચા થાય તે પ્રકારે એંધાણ લાગી રહ્યા છે અને વિવિધ બેઠકોના દોર થકી ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ કમાન સંભાળી લેવામાં આવી છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા પણ એક મહત્વનું અભિયાન જે છે તેની શરૂઆત કરી હતી, એટલે કે વન ડે વન એસેમ્બલી આ પ્રકારનું અભિયાનની શરૂઆત કરી હતી। એટલે કે ભારતીય જનતા પાર્ટી હવે ગ્રાસરૂટ લેવલ ઉપર પણ જાય, યુવાઓને પણ સંબોધિત કરે, ખેડૂતોની જે નારાજગી સામે આવી રહી છે તેને પણ ખાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, યુવાઓને પણ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। તમામ બાબતોને લઈને આવનારા દિવસોની અંદર યુવાઓ ઉપર પ્રાધાન્ય મૂકવામાં આવે તમામ બાબતો અંતર્ગતની આજની આ બેઠક જે છે તે જોવા મળી રહી છે અને તેને લઈને અત્યારથી જ આ કમર કસવાની શરૂઆત કરી દીધી હોય તે પ્રકારે લાગી રહ્યું છે।